ભાભી જોયું ને મમ્મી અત્યારમાં મંદિર ઉપડ્યા શાકબાક ના સમારવું પડે ને એટલે હા તે જાય તો મંદિર ચમ ના જાય એમની ઉંમર થઈ તો મંદિર જ જાય ને તાન શું કરો એમને તો હે ને કામ કરતા બહુ જોર આવે એટલે આવું બેઠે બેઠે કામ કરવાનું હોય ને એ જોર આવે એમને અલી આખી જિંદગી તો એમને કામ કર્યું હ તે શું થઈ ગયું તે લે આખી જિંદગી તો કામ કર્યું હે તે અત્યારે કશું નહીં કરવાનું તો આપણે બે વહુઓ હીએ તે આપણે હળીમળી નવરા થઈ જ જઈએ અમે ઘડીક બેસીએ ને પછી શાક સમારીએ એક શાક સમારીએ ને એક લોટ બાંધીને રોટલી કરીએ તો એમને તો મંદિર મહાદેવ કરવા દે તમને બહુ એવું હોય આજ તો હવે એમને બચારા એમને હવને આપણને આશા છે ને કે આપણા છોકરાની વહુ આવશે પછી આપણે મંદિર મહાદેવ કરશું અત્યારે જાણ છોકરાઓ કુંવારા હોવાની એમને જવાબદારી હોય તાન થોડો બચારા મંદિર મહાદેવ કર્યું હોય તાન તો એમને જવાબદારી સંભાળી છે ને તો હવે એરાય નવરા થયા હ તો હવે તો મંદિર તો શાંતિથી જાય કે ના જાય બિચારા તમે બે વહુઓ હોય તો એરાય શાક સમારશે તે શું થઈ ગયું બે વહુ હોય તો કશું ના કરવાનું હોય આખો દાડો બેહી રહેવાનું કાં તો મંદિર જશે ને કાં તો ભજનમાં જશે ને કાં તો ચોપડી લઈને લખવા બેસી જશે ને કંઈક ને કંઈક કરવાનું જાણે કામ હોય ને ત્યારે જ ઈ લઈને બેસી જાય